ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બાળકો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2ની શરૂઆત કરીશું. તો બધાએ શાંતિથી બેસવાનું છે અને તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને તેમાં ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. લેટ્સ રીડ મોર. યુનિટ 4 ગાંધીજી's હ્યુમર. હ્યુમર એટલે વિનોદ વૃત્તિ. ગાંધીજીની વિનોદ વૃત્તિ. ગાંધીજી વોઝ અ બિઝી મેન. બિઝી એટલે વ્યસ્ત. હી થોટ. થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે. થોટ એટલે વિચાર્યું. ઓફ ધ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. ઓફ ધ વર્લ્ડ. નેશન એટલે રાષ્ટ્રીય. બટ હી ઓલવેઝ એટલે હંમેશા. ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. લાફ એટલે હસવું. હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર એટલે વિનોદાવૃત્તિ. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. હી લાફ્ટર એટલે હાસ્ય. વોઝ મિક્સ્ડ વિથ લવ. ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા, પણ તેમને હસવા માટે હંમેશા સમય મળતો. તેમની વિનોદાવૃત્તિ ખૂબ સરસ હતી. તેઓ કદી કોઈની મસ્કરી કરતા નહીં. તેમના હાસ્યમાં પ્રેમ હતો. મેની ચિલ્ડ્રન સ્ટે વિથ. સ્ટે વિથ એટલે ની સાથે રહેવું. ગાંધીજી એટ સાબરમતી આશ્રમ. ધે ઓફન આસ્ક્ડ હિમ ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્નો. એન્ડ ગાંધીજી આન્સર્ડ. આન્સર એટલે ઉત્તર આપવો. ધેમ હી રિપ્લાયસ એટલે રિપ્લાયસ એ રિપ્લેનું બહુવચન છે. બહુવચનનું રૂપ છે. રિપ્લાયસ એટલે ઉત્તર. રિપ્લાયસ એટલે ઉત્તરું. વેર ઓલવેઝ બ્રીફ. બ્રીફ એટલે ટૂંકું. હાવ એવર ધ ચિલ્ડ્રન વિશ એટલે ઈચ્છવું. ટુ હેવ અ લોંગ એટલે લાંબુ. કન્વર્જેશન એટલે વાતચીત, વાર્તાલાપ. વિથ ધેમ. વિથ હિમ. ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા. તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા અને ગાંધીજી તેમને ઉત્તર આપતા. તેમના ઉત્તર હંમેશા ટૂંકા હતા, પણ બાળકો તેમની સાથે લાંબી વાતચીત કરવા માંગતા હતા. વન ડે અ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી, બાપુ, યુ સમટાઇમ્સ ટોક ટુ અસ એબાઉટ ધ ગીતા. અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન. શોર્ટ એટલે ટૂંકું. એન્ડ શ્રી કૃષ્ણ ગિવ્સ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ. ધ ચાઇલ્ડ કમ્પ્લેન. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. ધેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક્ડ બાપુ અ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર્ડ ઇટ ઇન અ સેન્ટન્સ ઓર ટુ. He said that it was not proper. Proper એટલે યોગ્ય, બરાબર. સેન્ટન્સ એટલે વાક્ય. એક દિવસે એક બાળકે બાપુને કહ્યું, બાપુ, તમે ઘણીવાર અમને ગીતા વિશે વાત કરો છો. અર્જુન શ્રીકૃષ્ણને એક ટૂંકો પ્રશ્ન પૂછે છે અને શ્રીકૃષ્ણ તેનો ખૂબ લાંબો ઉત્તર આપે છે. બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ 1-2 વાક્યોમાં તેમનો ઉત્તર આપતા. તેમણે કહ્યું કે તે યોગ્ય ન હતું. ગાંધીજી સ્માઇલ. સ્માઇલ એટલે હસવું. એન્ડ સેડ શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ questions, but I have a number of Arjuns. The children had a hearty laugh. ગાંધીજી હસ્યા અને કહ્યું, શ્રી કૃષ્ણ નસીબદાર હતા. તેમને પ્રશ્ન પૂછવા માટે ફક્ત એક અર્જુન હતો, પણ મારે તો ઘણા અર્જુન છે.
બાળકો ખડખડાટ હસી પડ્યા. ગાંધીજી બિલીવ્ડ એટલે માનવું. ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ નિયત સમયનું પાલન કરનાર. ગાંધીજી બધું કામ સમય પર કરવા માંગતા હતા. તેઓ સમયના પાક્કા હતા. Once he and another leader were to speak at a meeting. The other leader એટલે નેતા, came nearly 45 minutes late. Everyone present at the meeting had to wait for him. Gandhiji did not like this. In his speech, he said, "Our leader has come 45 minutes late, so I think we will get Independence Day 45 minutes late." એકવાર તેઓ અને બીજા એક નેતા એક સભા સંબોધવાના હતા. બીજા નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા. સભામાં હાજર રહેલા સૌએ તેમની રાહ જોવી પડી. ગાંધીજીને આ ગમ્યું નહીં. તેમના ભાષણમાં તેમણે કહ્યું, આપણા નેતા પોણો કલાક મોડા આવ્યા છે, એટલે મને લાગે છે કે આપણને સ્વતંત્રતા પોણો કલાક મોડી મળશે. ગાંધીજી thus told the truth એટલે સત્ય, without using any harsh એટલે કઠોર, words એટલે શબ્દો. આમ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના ગાંધીજીએ સાચી વાત કહી દીધી. Once King George invited એટલે આમંત્રણ આપવું. ગાંધીજી to his place એટલે સ્થળ. ગાંધીજી went there in his usual એટલે હંમેશનું, dress એટલે પોશાક. It was only one short ધોતી. No one ever met the king in such a dresses, so a reporter એટલે ખબરપત્રી went to Gandhiji. He said, "Would you please answer a question? Did not you feel uncomfortable એટલે આરામદાયક ન હોય તેવું. In the royal એટલે શાહી, place એટલે સ્થળ, dress in such a way." Gandhiji laughed. He said that he was not at all comfortable. He added, "The king had put on enough એટલે પૂરતું, dress to cover us both. cover એટલે ઢાંકવું. એકવાર રાજા જોર્જે ગાંધીજીને તેમના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. ગાંધીજી તેમના હંમેશાના પોશાકમાં ત્યાં ગયા. તે ફક્ત એક ટૂંકું ધોતિયું હતું. કોઈ પણ વ્યક્તિ રાજાને આવા પોશાકમાં કદી મળ્યું ન હતું. તેથી એક ખબરપત્રી ગાંધીજી પાસે ગયો. તેમણે કહ્યું, મહેરબાની કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો. રાજમહેલમાં આવા પોશાકમાં તમને શોભ નથી થતું. ગાંધીજી હસ્યા. તેઓએ કહ્યું કે તેમને જરા પણ શોભ નહોતું. તેમણે ઉમેર્યું, અને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા. ઓકે બાળકો, તો તમને આ યુનિટમાં સમજ પડી ને? હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.